નમસ્કાર. પૈસાનું જીવનમાં મહત્વ છે. સફળતાનું મહત્વ તેના કરતા વધારે છે, પણ સૌથી વધુ મહત્વ કોઈનું હોય તો એ ખુશીનું છે, હાસ્યનું છે. અને એટલે જીવન ખુશાલી ભર્યું બને એ દિશા અને વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આપણે દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ. ગત 150મો વિચાર મહોત્સવ. આમ તો આપણી ભારતીય સંસ્કૃતિ મહોત્સવની સંસ્કૃતિ છે. આવો આનંદ મહોત્સવ શું કરવા કરીએ છીએ ખબર? ખુશી જીવન માટે બહુ જરૂરી છે એટલે મહોત્સવ કરીએ છીએ. ખુશીને બે ભાગમાં આપણે વહેંચી હતી, તમને યાદ પણ છે. હાસ્ય એ ખુશીની અભિવ્યક્તિ છે અને પ્રસન્નતા એ ખુશીની અનુભૂતિ છે. તમે ખુશીની અનુભૂતિ કરો એ એક કામ થયું, પણ ખુશીને અભિવ્યક્ત કરો એ બીજું કામ થયું. આ અભિવ્યક્ત કરવામાં શરીરને બહુ મોટો ફાયદો થાય છે. એવા હેતુથી હાસ્યમેવ જયતેના કમલેશભાઈ મસાલાવાળાને જોરદાર તાળીથી વધાવીએ. સદાય લોકોને હસાવતા વ્યક્તિ છે. અનેક એવોર્ડો મળ્યા છે અને લાફિંગ એન્ડ ક્રાઇંગ ક્લબની જેણે સ્થાપના કરી છે. આમ તો 1995માં મુંબઈના એક ગાર્ડનમાં મોહન કટારિયા નામના એક ડોક્ટરે આ લાફિંગ થેરાપી, લાફિંગ યોગ વિશેની જાગૃતિનો પ્રારંભ કરેલો. પણ અત્યારે આખા ગુજરાતની, વિશ્વની વાત છે કે લાફિંગ અંગે આખું જીવન લોકોને જાગૃતિ માટે અર્પી દીધું હોય અને વિશ્વભરમાં લાફિંગ માટે જતા હોય એવા કમલેશભાઈ અને સુધાબેન આજના આપણા અતિથિ છે. એ બહુ મોટી વાત છે. અહીંયા આજે આપણે ઉપસ્થિત છે. આમ તો વરાછા રોડમાં કલેક્ટરો બનાવવા માટેના એજ્યુકેશનો શરૂ થયા ત્યારે 1983નો જે બેચ હતો આની તૈયારી કરવા માટેનો, એમાં જે તૈયારી કરતા હતા એ મનીષભાઈ પી પટેલ આજે ડેપ્યુટી કલેક્ટર તરીકે ઉપસ્થિત છે. એવા સ્મિતાબેન અને મનીષભાઈને આપણે તાળીઓ. મૂળ ગામ એનું પિથલપુર, કુકડિયા અટક, કેમિકલ એન્જિનિયર થયા અને જીપીએસસીની પરીક્ષા તેઓ પાસ કરી 2011માં છેલ્લી ડેપ્યુટી કલેક્ટર તરીકેની. એવા મનીષભાઈ અને અસ્મિતાબેનને ફરી જોરદાર તાળીથી વધાવી. આપણા ત્રીજા મહેમાન 151મો વિચાર મહોત્સવમાં આપણે 12 દાતા ટ્રસ્ટીનો નાનકડો સંકલ્પ હતો અને સંકલ્પ 13 દાતા થયા હતા. પણ આપણા દાતા તે દિવસે અને સામાજિક કામ આવી નહોતા શક્યા. એવા વીડી ગ્લોબ લિમિટેડના માનીય શ્રી ભવાનભાઈ ડી વઘાસિયા અહીંયા ઉપસ્થિત છે. અમને જોરદાર તાળીથી વધાવીએ. આ સંસ્થાના નિર્માણમાં દાતાનો સહયોગ પણ એટલો જ મહત્વનો છે અને આવા દાતાને જેટલા વધાવીએ તેટલા ઓછા છે. આજે મને ખૂબ આનંદ થયો કે ગત ગુરુવારનો વિચાર આપવા માટે રાજ્યપાલ શ્રી આવ્યા હતા અને એ વિચાર રજૂ કરવા માટે આચાર્ય પરબતભાઈ ડાંગરસિયા એ રજૂઆત કરી. બહુ મહત્વની વાત છે. આ વિચાર રજૂ કયો કોણ વિચાર રજૂ કરે છે? પરબતભાઈએ પણ ઘણી બધી વાતો કરી, સાચી ખોટી ખરી થોડી. સૌજીભાઈ, પવનભાઈ, અરવિંદભાઈ, ભાવેશને હાર્દિક સહિત તમામ ટીમ, અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટીઓ, હમણાં અહીંયા મહેમાન પધાર્યા છે હિન્દુ મહાસભા તરફથી એ મહેમાનો, અમેરિકાથી અહીંયા આવ્યા હોય એ તમામ અતિથિઓ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપ સૌના હૃદયમાં રહેલા રામને હું વંદન કરું છું. હસે એનું ઘર વસે એવું સમજાણું નથી. જો હસવાથી ઘર વસતું હોય આપણે જે સમજીએ છીએ એવું, તો ઘણા બધા રહી ગયા છે ને એને કમલેશભાઈ ક્લબમાં દાખલ કરવા પડે. એટલે હસે તો ઘર વસે એવા અર્થમાં નહીં, પણ હસતો માણસ હોય ને
એનું જ ઘર ભર્યું ભર્યું રહે અને સુખી થાય એવા અર્થમાં હસે તેનું ઘર વસે. અને આમ પણ હસતો ન હોય તો કોઈ છોકરી ન આપે. હાસ્ય અદ્ભુત વાત છે, હાસ્ય વિજ્ઞાન છે. અને બહુ સરસ વાત કરી. આખી જીવ સૃષ્ટિમાં માત્ર મનુષ્ય જ એવો વ્યક્તિ છે જેને હસવાનું, રડવાનું, વિચારવાનું, કૂદવાનું, સ્મિત આપવાનું માત્ર મનુષ્યને જ કુદરતે આપ્યું છે. અનમોલ ભેટ છે. હાસ્ય એ માત્ર ગાંડા કાઢવા માટેની વાત નથી. અને અગાઉ આપણે કીધેલું છે પરેશભાઈ કે શરીર એ કેમિકલ ફેક્ટરી છે. એનો વિચાર હોય, કઈ વસ્તુ અંદર નાખીએ, સાંભળીએ, એ બધાની અસર શરીરને થાય છે. એટલે તમે ખુશ થાવ તો પણ શરીરમાં વાઇબ્રેશન આવે. તમે હસો, પ્રસન્ન રહો, ખુશ રહો તો ડોક્ટર સાહેબ બેઠા છે કે શરીરમાં પોઝિટિવ હાર્મોન્સ બને છે. હોર્મોન્સ બને છે. એ ડોપામાઇન હોય, સેરોટોનિન હોય, એ હાર્મોન્સ બને છે. એટલે શરીર તરત જ શાંતિ અનુભવે છે. માનસિક તાણ તમારી હળવી થાય છે. પોઝિટિવ વિચાર આવે છે. આપણને જીવવું ગમે છે, આપણને કામ કરવું ગમે છે. આવડી મોટી હાસ્યની ઉપલબ્ધિ છે. હાસ્ય એ જ મેડિસિન છે ને. લાફિંગ ઇઝ મેડિસિન. શ્રેષ્ઠ ઔષધિ છે. જે માણસ હસતો હોય, માત્ર ખુશ થવાથી, મનમાં ખુશી અનુભવવાથી શરીરમાં પોઝિટિવિટી આવે, ઉર્જા આવે, કામ કરવાની સ્ફૂર્તિ આવે, એ તો ખરું જ. પણ આ ખડખડાટ હસવું, એને કારણે આખા શરીરના સ્નાયુને વ્યાયામ થાય છે, ફેફસાને વ્યાયામ થાય છે. અને તમે જ્યારે હસો છો ને ત્યારે શરીરમાં ઓક્સિજન ભરપૂર આવે છે, લોહીનું પરિભ્રમણ થાય છે, એટલે શરીરમાં સ્ફૂર્તિ આવે છે. યાદ રાખજો, ઓક્સિજન એ પ્રાણવાયુ છે. તમે જેટલું ઓક્સિજન સારો ને વધુ લો એ શરીરને સ્ફૂર્તિ આપે છે. તમે થાકેલા હોવ તો સ્નાન કરીએ તો ફ્રેશ થાય છે કે નથી થતા? સ્નાન કરવાથી માત્ર શરીરનો મેલ ઓછો નથી થતો, ઓક્સિજન, પાણીમાં રહેલો ઓક્સિજન શરીરને સ્પર્શે છે. તમારે એક એક અણુમાં પાણીમાંથી ઓક્સિજન શરીરમાં જાય છે અને તમને ફ્રેશ થઈ જાઓ છો, સ્ફૂર્તિવાળા થઈ જાઓ છો. એ નાવાનું કારણ ઓક્સિજન મળે છે એટલા માટે. બસ એ જ રીતે જ્યારે લાફિંગ કરીએ છીએ, ખડખડાટ હસીએ છીએ, ત્યારે ફેફસાઓ વર્કિંગ કરે છે. ફેફસામાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. લોહી પરિભ્રમણ કરેલ દરેક કોષમાં ઓક્સિજન આવે છે અને એને કારણે આપણું મન શાંત થાય છે. અને શાંત મન એ હંમેશા સારા વિચાર કરે અને કામ કરવાનું મન થાય. આ હકીકત છે. ખરેખર આપણા ધર્મશાસ્ત્રોમાં પણ કીધું છે કે જીવનના 9 રસમાં એક હાસ્ય રસ પણ છે, એ શૃંગાર રસ પણ છે, ભક્તિ રસ પણ છે, કરુણ રસ પણ છે. એમ હાસ્ય રસ છે જીવનનો રસ. એ રસ ન લઈએ તો જીવન કેમ જીવાય? એટલે માણસે હસવું જોઈએ. અને હસવાથી અનમોલ, અત્યારે કલ્પી ન શકીએ એટલા ફાયદા થાય છે. હમણાં આદરણીય શ્રી શ્રી રવિશંકર મહારાજનો ઓડિટોરિયમમાં પ્રોગ્રામ હતો ને, અને આખું ઇન્ડોર સ્ટેડિયમમાં આખું ઇન્ડોર સ્ટેડિયમ ભરેલું હતું. ક્યારે કોઈ હોર્ડિંગ જોયા? એ કાર્યક્રમનું નામ હતું સોકિંગ ઇન બ્લિસ. એનો અર્થ એવો થતો, શોકિંગ એટલે નાહવું, ભીંજાવું, અને બ્લિસ એટલે આનંદ અને ખુશી. ખુશીમાં ભીંજાવ, ખુશીને સલકાવો, એવા હેતુથી એ કાર્યક્રમ હતો. એ સામાન્ય કાર્યક્રમ યોગનો નહોતો. એટલે જીવનમાં આ આપણે શીખવાનું છે. વિચારના વાવેતરમાં આપણી હેલ્થને, આપણા જીવનને, આપણી હેપીનેસને જે અસર કરે છે, ઘણા બધા વિચારો જોયા. એમાં આ પણ યાદ રાખવાનું છે કે હસવું તમારો ટ્રેસ વયો જશે. કોઈ પ્રશ્ન હોય એને હળવો કરવાનો એક જ ઉપાય છે, હસો.
હસવાથી તાણ ઓછી થાય, હસવાથી ઓક્સિજન મળે, હસવાથી હકારાત્મક વિચાર આવે, આપણા ફેફસા અને હાર્ટને અસર થાય. ખરેખર તો હસે એનું ઘર વસે એમ નહીં, જે હસે અને નો આવે ખેંચ. ખ્યાલ આવ્યો ને? બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટના રોગ માટે આ લાફિંગ એ દવા છે, એ અર્થમાં આપણે સમજવાનું છે. આપણું લાંબુ આયુષ્ય થાય એ મોટો ફાયદો છે. અને સૌથી મોટી વાત કરું, આપણા કૃષ્ણ ભગવાને બહુ સરસ સમજાયું છે એના વર્તનથી કે યુદ્ધ ભૂમિમાં આને મારી નાખ એવું કેટલી વખતે પણ એના ચહેરા પર હાસ્ય ઓછું નથી થયું. ખ્યાલ આવે છે ને? યુદ્ધ કરવાની વાટાઘાટો થાય છે ને લલકારે છે, તો એ કૃષ્ણ ભગવાનના ચહેરા ઉપરથી હાસ્ય ઓછું નથી થયું. ઓલા શિશુપાલને સુદર્શન ચક્રથી માથું કાપી નાખે છે તો બીજી ક્ષણે એ બહુ સહજતાથી હસતા હસતા વાત કરે છે. દ્રૌપદીએ એને શ્રાપ આપ્યા તો એ હસતા હસેની હારે વાટાઘાટ કરે છે. આ હાસ્ય, આ સ્મિત એ જીવન જીવવાનો મહત્વનો રસ છે, રસાયણ છે. એને તમે દૂર ના કરો. મને તો એવું લાગ્યું મારા જીવનમાં આ 20 મિનિટ સતત હસતો રહ્યો. 66 વર્ષમાં એક પણ વખત ઘટના નથી બની. આજે હું હસ્યો. ખરેખર મનોજભાઈ, ખડખડાટ હસવાનો માણસ ભૂલી ગયો છે. કારણ કે હસ્યા એવા સંજોગો જ નથી. કેમ હસવું? દરરોજ આફત આવે, દરરોજ પ્રશ્ન ભવનભાઈ આવે, હસવું કેમ? પણ જીવવું હોય, એ આફતને તમારે હળવી કરવી હોય તો હસવું એ જ એનો ઉપાય છે. જે માણસ મુશ્કેલીમાં હસી શકે ને એ માણસ વધુ સારું સોલ્યુશન આપી શકે. મુનાભાઈ MBBS નું પિક્ચર કોઈએ જોયું હોય અને મુનાભાઈ પેલા પ્રોફેસરને હેરાન કરવામાં કઈ પાછું જોતા નથી, છતાં એ કેવું હશે છે ખ્યાલ છે ને? એ બધા જોયું હશે. પિક્ચરમાં આ સેન્સ કોઈ નહીં જોયું હોય કે એને એમ થાય કે મારી લો, અને છતાં એ હસે છે. કારણ કે તમારા ક્રોધને કાબુમાં રાખવો હોય, તમારી ચિંતાને કાબુમાં રાખવી હોય તો હસવું એ જ એનો ઉપાય છે. અને એટલે જ લાફિંગ એ યોગા છે, તમારા તન મનને સ્ફૂર્તિ આપે છે. આ બહુ સરસ વાત છે. મારે તમને વિચાર આપતા પહેલા લાફિંગના ફાયદા તો અઢળક છે અને એ તમે કદાચ થોડાક અનુભવશો પણ ખરા. આજના આટલી થેરાપીથી પણ બહુ મોટો ફાયદો શરીરની એનર્જીને થાય છે. બસ જિંદગી જીવવા માટે છે. હસો તો જિંદગી જીવવા જેવી બનશે. બાકી મુશ્કેલીની અંદર રડશો, ચિંતા કરશો તો જિંદગી જીવવા જેવી નહીં રહે. પસંદ તમારે કરવું છે કે આ વિટમણામાં હેરાન થવું છે કે વિટમણાની વચ્ચે આપણે જીવવું છે. અને એના માટે લાફિંગ ઇઝ ધ બેસ્ટ છે, એટલું યાદ રાખવાનું. પણ હસતા રહેવું કેમ? દરરોજ તો કઈ કમલેશભાઈ આપણી સામે આવતા નથી. હસતા રહેવાનું એક પંચામૃત તમને આપવું છે અને બહુ સહજ છે. હસતા રહેવાનું પંચામૃત. પહેલું, હસવાની કોઈની રાહ જોવી નહીં, જાતે જ હસવું. આમની જોઈને હસવું, આમે જોઈને હસવું. પહેલો નિયમ છે. દુનિયા તમને હસાવા આવે એની રાહ ન જોતા, હસવાનું થાય ઘટનાની રાહ ન જોતા, તમારે પળે પળ જેટલું હસી શકાય, ગાંડા કે તો ગાંડા, એકલા કે તો એકલાય હસો. આ પહેલો નિયમ છે. હાસ્યનો ફાયદો લેવો હોય તો હસો બસ. તમે જે કલ્પના કરી હશે એ તમારા બધા સ્વપ્ન સાકાર થશે. પણ હસતા રહો તો તમારી એનર્જી એ સ્વપ્ન સાકાર કરવામાં ઉપયોગી થશે. પહેલો નિયમ છે કે હસવાની રાહ જોવાની નહીં. આમ તો છે ને હસવાના ઘણા પ્રકારો. રમેશભાઈ હામાં છે, મને જયશ્રી યાદ આવ્યું. એક રમેશભાઈ વઘાસિયા અને જયશ્રી એ ખડખડાટ હશે.
એ ખડખડાટ હશે. અમારા અમુલકભાઈ સવાણી અને સૌજીભાઈ વેકરિયા મલક મલક હશે, એ ખડખડાટ ન હશે. અમારો હાર્દિક છે ને એ આંખથી હશે છે. અમારો અંકિત છે એ દાંતથી હશે છે. નારે અમારે અમિતાબેન દેસાઈ છે ને આખા ચહેરાથી હશે છે. ખ્યાલ આવ્યો? અમારે મગનભાઈ સભાએ બેઠા છે તરત આમ હશે છે. મગનભાઈ સાચું ને? આ હસવાની સ્ટાઇલ હોય, તમે હસો તો બહુ મોટો ફાયદો છે. કોક હસાવે એની રાહ જોવાની નથી, એ પહેલો નિયમ છે. પણ બીજું પગલું, પંચામૃતનું બીજું મુદ્દો ખૂબ અગત્યનો છે. જેને પણ હસવું હોય ને એને પેલા પોતાની જાત ઉપર હસતા શીખવું પડે. પોતાના પર હસો. તમે પડી જાઓ તો હસો, હસો. કારણ કે પડી જવાથી તમે રડશો તો એ સારું નથી થવાનું. અરે નિયમ તો કમલેશભાઈ એવો છે કે તમે જો લાફિંગ કરો, હસો ને, તો શરીરના ઘણા દુખાવતો લાફિંગ થી ઓછા થઈ જાય છે. તમને માથું દુખે છે, હસવા માંડો, થોડી વાર માથું ઉતરી જશે. એટલે હંમેશા યાદ રાખો, અને હંમેશા કોમેડી જે કરતા હોય ને પોતાના આપણે જોક્સ કે, એટલે પોતાની જાત ઉપર હસતા શીખો. ભૂલ થાય તો હસો, વાત વાતમાં હસો, બસ પોતાની જાત ઉપર હસતા હસતા શીખો. બહુ મોટો ફાયદો છે. તમે રોડ ઉપર ગયા ને કોઈને અથડાઈ ગયા, તમે થોડુંક સ્માઇલ કરો તો આખો દિવસનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે ન થઈ ગયો. તમારા ઘરમાંથી કોઈના હાથમાંથી કપ પડી ગયો કે દૂધ ધોળાઈ ગયું, તમે હસી નાખો તો ઘરનું ટેન્શન ઓછું થયું કે ન થયું. એટલે હંમેશા જાત ઉપર હસો. આ બહુ મહત્વનું છે. ત્રીજો મુદ્દો છે આ હાસ્ય છે ને, આ વિજ્ઞાન છે, હું નથી કહેતો. હાસ્ય, રડવું એ ચેપી રોગ છે, ચેપી છે. કમલેશભાઈ હસતા હતા ને તો આપણે બધાને હસવું આવ્યું કે ન આવ્યું? એ ચેપી રોગ છે. કન્યા વિદાય આપણે કરીએ, આ તમે બધા અનુભવ્યું હશે. કન્યા પક્ષ તો સમજ્યા કે એની દીકરીને વળાવે છે, રડે છે, પણ એ રડતા જોઈને વર પક્ષની બહેનો રડતી, ઘણી વખત કન્યાની માં, વરરાજાની માં રડતી હોય. ખ્યાલ આવ્યો? તો રડવું કેમ આવ્યું છે? ચેપી છે. એટલે ત્રીજું સ્ટેપ છે, તમારે હસવું હોય તો બીજાને હસાવો. હસવા માટેનો આ જ ઉપાય છે કે જાત ઉપર હસો અને બીજાને હસાવવાની કોશિશ કરો. કરજો રમેશભાઈ વગાસિયાને ફોન, એટલે ખબર પડે. વાતમાં હસવાનું જ હોય અને એ તમારી થેરાપી છે. અને આગળનો ચોથો મુદ્દો છે હસવા માટે, હસમુખો સ્વભાવ માટે જીવનની બહુ મોટી શરત એ છે કે તમારે હકારાત્મક જીવન જીવવું પડે. કોઈ પણ વ્યક્તિમાં સારું શું છે જો ખુશીથી અભિનંદન આપો, હશે કે ન હશે. આપણે ઘણી વખત સારું જોઈ નથી શકતા, એના કારણે હસવું નથી આવતું. મોટા ભાગને કોઈને જોઈએ છીએ ને ત્યારે કા આપણે નાના પણ અનુભવીએ છીએ, દુઃખી થઈએ છીએ, અને કા આપણે એની ઈર્ષા કરીએ છીએ, મનમાં બળીએ છીએ. આ સિવાય કાંઈ નથી થતું. હસવું છે ને હસાવવું છે તો પોઝિટિવિટી ઇઝ ધ બેસ્ટ વે છે. આ ચોથો મુદ્દો છે. અને પાંચમો મુદ્દો છે હાસ્યની પંચામૃતનો, બસ જીવનને સરળ કરી નાખો. આપણે હસવા કોણ નથી દેતું ખબર? અહમ, ઈર્ષા, અપેક્ષા આપણી ખુશીને મારી નાખે છે. આપણે આપણા માટે જીવવું છે, આપણી જિંદગી માટે જીવવું છે. આપણે હંમેશા ખુશ રહે એવું ઈચ્છતા હો તો અપેક્ષા છોડો, અહમ છોડો, પ્રેમ, કરુણા આ વિચાર હોય તો આપણે નાની વાતમાં પણ હસતા થઈ જશું. આ સરળતા હોવી જોઈએ. તો આ 5 પંચામૃત કમલેશભાઈ આજે વિશ્વના બેસ્ટ લાફ્ટર યોગા ટીચર છે, એની હાજરીમાં આપણે આજે સ્વીકારીએ છીએ. અને હવે
આજના વિચાર આપ જે બોલ્યા છીએ હું કમલેશભાઈ એ જ વિચાર છે, નવું કાંઈ નથી, પણ યાદ રાખવા જેવા છે. આજનો મુખ્ય વિચાર એવો આપવો છે, ખડખડાટ હાસ્ય. મને એક ભાઈ કે ખડખડાટ હાસ્ય ને તો મેનર ન કહેવાય. એની વાતે સાચી છે. ભગવાને માણસને જ બુદ્ધિ આપી છે, કઈ જગ્યાએ કેવું વર્તન કરવું એ આપણે શીખવાનું છે, બીજા નથી આપી. ખડખડાટ હસવું એ યોગ છે, યોગા છે. ખડખડાટ હસવું યાદ રાખજો, ખડખડાટ હસવું એ યોગા છે જે તન મનને સ્ફૂર્તિ આપે છે. તમારે ઉત્સાહ જોતો હોય હસો, એ તન મનને સ્ફૂર્તિ આપે છે. અને બીજું કમલેશભાઈ કીધું તે હસવું, રડવું અને વિચારવું એ મનુષ્યને મળેલી અનમોલ ભેટ છે. આ ભેટ છે, ભેટનો તો આનંદ લો. આ ત્રણ વસ્તુ યાદ રાખજો ચતુરભાઈ. હસવાથી ને રડવાથી શરીર ડિટોક્સ થાય છે, આ વિજ્ઞાન છે. જો તમે બહુ ખુશીથી હસો તો આંખમાંથી આંસુ પણ આવશે. એ કશું નથી, સ્નાયુને ઓક્સિજન ફાસ્ટ ચાલે છે ને એટલે શરીર ડિટોક્સ થાય છે. આપણે ડિટોક્સની થેરાપી લેવા માટે જવું પડે સેન્ટરમાં. હસો તો લાફિંગ અને રડવું એ ડિટોક્સનું કામ કરે છે. અને કૃષ્ણ ભગવાને બહુ સરસ સમજાવ્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં જે હસી શકે છે તે પ્રશ્નો સરળતાથી ઉકેલી શકે છે. ગમે એ મુશ્કેલ પરિસ્થિતિ હોય, પ્રશ્ન તમારે જ ઉકેલવો છે. રડ્યા કરશો તો કોઈ ઉકેલી નહીં દે. મુશ્કેલ પરિસ્થિતિમાં હસો તો તમે સારો નિર્ણય લઈ અને પ્રશ્નને સરળતાથી ઉકેલી શકશો. અને છેલ્લું, આજના થોટનો ત્રીજો મણકો છેલ્લો, પણ રમેશભાઈ બધા યાદ રાખવાનો છે અને બધા આવું આપણે કરશું. શરીર થાકે તો સ્નાન કરી લેવું અને મન થાકે તો થોડું હસી લેવું. થેન્ક યુ વેરી મચ. 151મો થોટ છે ભવનભાઈ. આજે પહેલી વાર અહીંયા સુધી આ લોબીમાં પણ બેસવું પડ્યું એટલું હાઉસફુલ થયું છે. એનો ખૂબ ગૌરવ છે, ખૂબ ગૌરવ છે. પણ બીજા ગુરુવારે તમારે અહીં નહીં બેસવું પડે એટલા માટે કે બહાર હોલમાં સ્ક્રીન તૈયાર થઈ ગઈ છે. કદાચ પાછળથી અવાજ અહીં ફૂલ હશે તો ખુરશી પર બેસીને તમે કાર્યક્રમ માણી શકશો. થેન્ક યુ વેરી મચ.